નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા. સમાચારોની શરૂઆત કરીશું. તો અમદાવાદમાં એએમસીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવી ચૂક્યું છે, જેમાં અમદાવાદ મનપાનું 10,801 કરોડનું બજેટ રજૂ કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એમ થેનારસે બજેટ રજૂ કર્યું છે. 5 મહત્વની બાબત પર બજેટમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં વિકસિત અમદાવાદ 2047ને ધ્યાનમાં રાખી અને વિકાસ કરાશે. નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને ધ્યાનમાં રખાયું છે. ત્યારે રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે લિવેબલ અને હેપી સિટી બનાવવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. 4 ફૂટ ઓવરબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરાઈ છે. તેની સાથે જ 18 તળાવના બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 7 ફૂડ પાર્ક બનાવવા માટે પણ 7 કરોડની જોગવાઈ કરાઈ છે. અમદાવાદમાં 21 વેજીટેબલ માર્કેટ બનાવવા માટે 21 કરોડની જોગવાઈ કરી નાખવામાં આવી ચૂકી છે. તો એમસીનું ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવી ચૂક્યું છે. પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા 10,801 કરોડ રૂપિયાનું વર્ષ 2024-25 માટેનું આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીની સામે તેમણે આ જે બજેટ છે પોતાનું રજૂ કર્યું છે. કમિશનરે જે પ્રમાણે અલગ અલગ પ્રકારની જે જાહેરાતો કરી છે, જેની અંદર અમદાવાદ શહેરની અંદર નવા ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે જે બ્યુટિફિકેશન, જે 30થી વધારે જે નવા ગાર્ડન છે તે બ્યુટિફિકેશનની પણ જે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જે અમદાવાદ શહેરના રોડ રસ્તા અને પાણી તેમજ પ્રાથમિક સુવિધા છે તેની પણ જે વાત કરવામાં આવી છે કે જેની અંદર અમદાવાદ શહેરના સારા રોડ રસ્તા મળે, અમદાવાદ શહેરીજનોને સારા જે પાણીની પ્રેશર સાથેનું પાણી મળે તે માટેની જે વાત કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ શહેરીજનોને માટે જે ટ્રાન્સપોર્ટ સુવિધામાં કોઈ સમસ્યા ના થાય તે માટેની પણ વાત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે ટેક્સ જે છે, ટેક્સમાં જે કોઈ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી. એટલે કે જે ટેક્સ વધવાની જે આશંકા હતી તે ટેક્સમાં કોઈ જેટલો મોટો વધારો કરવામાં આવ્યો નથી. ગત બજેટ કરતાં આ બજેટમાં જે થોડો વધારો કરવામાં આવ્યો છે, ગત બજેટ કરતાં 1000થી 1500 કરોડનો જે વધારો છે તે કરવામાં આવ્યો છે. એટલે કે આગામી દિવસોમાં જે પ્રમાણે એક સારી સુવિધા અમદાવાદ વાસીઓને મળે તે માટેનો જે પ્રયાસ છે તે કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. આ બજેટ જે છે તેના સુધારા વધારા થયા બાદ જે મેયર છે તેના દ્વારા મુખ્ય બજેટ છે તે રજૂ કરવામાં આવશે. પરંતુ અમદાવાદ વાસીઓ માટે જે અલગ અલગ જે જાહેરાતો છે તે કમિશનર દ્વારા આજે કરવામાં આવી હતી. તો આ સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં એમસીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરી નાખવામાં આવ્યું છે, જેની અંદર 5 મહત્વની બાબતો પર ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. 18 તળાવના બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી ચૂકી છે. તો આ બજેટમાં 5 વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદ મનપાનું 10,801 કરોડનું બજેટ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યો હતો. 10,000 કરોડથી પણ ઉપરનું આ બજેટ છે, જેમાં 5 મહત્વની બાબતોનું ખાસ સમાવેશ કરાયો છે. તેમના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને પણ ધ્યાનમાં રાખી અને આ બજેટ છે તેને રજૂ કરવામાં આવી ચૂક્યું છે. એમસી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 18 તળાવના બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમીને પણ વિશેષ પ્રાધાન્ય મળ્યું છે. ત્યારે લિવેલેબલ અને હેપી સિટી બનાવવા માટે ભાર મૂકવામાં આવી ચૂક્યું છે. 4 ફૂટ ઓવરબ્રિજ પાછળ પણ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ એમસીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. એમ થેનારસ દ્વારા આ બજેટ રજૂ કરાયું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે પોરબંદર લઈ જવામાં આવ્યા હતા. પ્રવાસ દરમિયાન શાળાના બાળકો માધવપુર દરિયાના ઉછળતા મોજા નજીક જોખમી સ્નાન કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે સદનસીબે હરણી બોટ દુર્ઘટનાનું પુનરાવર્તન થતા અટક્યું છે. તો આ ઘટના અત્યારે વડોદરાથી સામે આવી રહી છે. વિદ્યાર્થીઓનો જોખમી પ્રવાસ અત્યારે વડોદરામાં કરવામાં આવ્યો હતો, જેની અંદર વિદ્યાર્થીઓને પોરબંદર ખાતે પ્રવાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા અને દરિયા નજીક તેઓનું એક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો, દરિયા કિનારે લાઈફ જેકેટ વગેરે આ તમામ બાળકો છે તે રમતા જોવા મળી રહ્યા છે. પ્રવાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ છે તેમનો એક આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માધવપુરના દરિયા કિનારાનો આ વિડીયો હોવાનું પણ માહિતીમાં સામે આવી રહ્યું છે.
ત્યારે વિદ્યાર્થીઓનો જોખમી પ્રવાસ ખેડવતા હોય તેવો એક ફરીવાર વિડીયો સામે આવી રહ્યો છે. હાલની દુર્ઘટનાને હજી ટૂંક જ સમય થયો છે, થોડો જ સમય વીત્યો છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના ઘટતા રહી ગઈ હોય તેવું અહીં વર્તાઈ રહ્યું છે. ફરી એકવાર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ ભૂલકાઓ ભોગ બનતા બચ્યા હોય તેવી ઘટના અત્યારે સામે આવી રહી છે. વડોદરાના વિદ્યાર્થીઓ છે જેમને શિક્ષકો દ્વારા પ્રવાસ અર્થે પોરબંદર ખાતે લઈ જવામાં આવ્યા હતા. હરની તલાવ બોટ દુર્ઘટનાએ ગુજરાતને કંપાવી દીધું છે. ત્યારે હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. પાદરાની સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોરબંદર પ્રવાસ કરવા ગયા હતા અને આ પ્રવાસ દરમિયાન હરની દુર્ઘટના જેવી જ મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. અને આપણી સાથે આ બાબતે વાત કરવા જિલ્લા શિક્ષણ અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહો છો, હરની તલાવ બોટ દુર્ઘટના જેવો જ બનાવ બનતા નસીબ જોગ અટકી ગયો છે. આવી શાળાને શું પરમિશન આપવામાં આવી હતી ખરી? શાળાને અત્રેથી 25 તારીખના રોજ પ્રવાસ કરવા માટે પરમિશન આપવામાં આવેલ છે. એ ઉપરાંત શાળાએ જે પ્રવાસ કરવાનો છે એમાં પ્રવાસ સંપૂર્ણ રીતે સલામત થાય, એ ઉપરાંત બાળકોની સંપૂર્ણ સલામતી જળવાય, એ સ્થળોની યોગ્ય ચકાસણી થાય, તેમજ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા માટે પણ શાળાને એમાં સૂચન છે. એ ઉપરાંત શાળાઓને વધારે ઊંચાઈવાળા સ્થળોએ, પાણીવાળા સ્થળોએ, ઊંડાણવાળા સ્થળોએ, એ ઉપરાંત જોખમી સ્થળોએ પ્રવાસમાં ન કરવાની શરતે મંજૂરી આપવામાં આવેલ છે. આ જે વિડીયો વાયરલ થયો છે એ આપને લાગે છે કે પ્રવાસ જોખમી કહેવાય? આવા શિક્ષકોને શાળા સામે શું પગલાં લેશો? જવાબદાર શિક્ષકો સામે 100% કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રવાસ તમારી દ્રષ્ટિએ જોખમી છે ખરો? દેખાઈ રહ્યો છે પ્રવાસ એની ગંભીરતાની અત્યારે નોંધ લેવામાં આવે છે અને તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કબૂલ્યું છે કે પ્રવાસ જોખમી હતો અને આમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. મહત્વની બાબત શું છે કે શિક્ષાત્મક પગલાં એટલે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેવા પગલાં લેવાય તેવી પણ નગરમાં ચર્ચા છે. તો આ કિસ્સો ત્યારે વડોદરાથી સામે આવી રહ્યો છે. વડોદરાના વિદ્યાર્થીઓને પોરબંદર ખાતે પ્રવાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ફરી એકવાર હરણી બોટ દુર્ઘટના જેવી પરિસ્થિતિ અને ઘટના ઘટતા બચી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવું અહીં સાફ વર્તાઈ રહ્યું છે. કારણ કે લાઈફ જેકેટ વગર તમામ વિદ્યાર્થીઓ છે તે દરિયા કિનારાની આસપાસ રમત રમી રહ્યા છે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટના પેલેસ રોડ પર બાંધકામ સાઇટ ઉપર દુર્ઘટના બની છે, જેમાં નવા કોમ્પ્લેક્સનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જ દુર્ઘટના ઘટી હતી. લિફ્ટની અંદર બેઠા હતા તે દરમિયાન રેતી કાઢતા હતા અને ત્યારે લિફ્ટ નીચે આવતાની સાથે જ શાંતુભાઈ નામના મજૂરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે મજૂરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં પણ આવ્યો હતો અને કોઈ પણ સેફટીના સાધનો વગર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું તેવું પણ માહિતી સામે આવી રહી છે. ત્યારે એક બાજુ જ્યાં આરએમસી તંત્ર અને એક સર્ક્યુલર બહાર પાડ્યું છે કે બાંધકામ સાઇટ ઉપર સેફટીના સાધનો હોવા જરૂરી છે, છતાં કોઈ બાંધકામ સાઇટમાં આવા સેફટીના સાધનો હોતા નથી. ત્યારે પેલેસ રોડ પર આવેલા બાંધકામ સાઇટ પર આવા સાધનો ન હતા અને તેને લઈ અને કોઈ મનપાના અધિકારી આવા સર્ક્યુલરને લઈ અને કોઈ બાંધકામ સાઇટ પર સુપરવિઝન માટે જાય છે કે કેમ તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. તો આ દુર્ઘટના છે તે રાજકોટમાં ઘટવા પામી છે. બાંધકામ સાઇટ પર જ આ દુર્ઘટના ઘટવા પામી છે, જેમાં લિફ્ટ નીચે એક મજૂર આવી જતા તેને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક જ સારવાર અર્થે આ મજૂર છે તેને હોસ્પિટલે લઈ જવામાં પણ આવ્યા હતા. હોસ્પિટલે તેમની સારવાર પણ ચાલી રહી છે. ત્યારે સેફટીના સાધનો વગર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હોય તેવી વિગતો પણ સામે આવી હતી. રાજકોટના પેલેસ રોડ ઉપર બાંધકામ સાઇટ ઉપર ક્યાંક અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતના કારણે એક જે મજૂર છે તે ઈજાગ્રસ્ત થયો છે. મહત્વની બાબત એ છે કે ક્યાંક આરએમસી દ્વારા અનેક પ્રકારના જે દાવો છે તે કરવામાં આવતા હોય છે કે ક્યાંક નવા જે બાંધકામ સાઇટ ઉપર સેફટીના સાધનો હોવા જરૂરી છે તે પ્રકારનું જે સર્ક્યુલર છે તે આરએમસી દ્વારા ક્યાંક બહાર પાડવામાં આવ્યું હતું, પણ છતાંય કોઈ પણ પ્રકારના સેફટીના જે સર્ક્યુલરનો ક્યાંક હાલ અત્યારે ઉલ્લંઘન થઈ રહ્યા છે. ખાસ તો જે બાંધકામ સાઇટ
સાઇટ ઉપર જે કોન્ટ્રાક્ટર હોય છે, જે બાંધકામના જે સંચાલક હોય છે, તે આ પ્રકારનો ઉપયોગ નથી કરતા અને તેના જ કારણે ક્યાંક આ પ્રકારનું જે ઘટના છે તે વારંવાર ઘટતી હોય છે. ત્યારે વધુ એક ઘટના છે તે ક્યાંક રાજકોટના પેલેસ રોડ ખાતે ઘટી છે. ખાસ તો જે લિફ્ટ છે, જે ઔપચારિક લિફ્ટ ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે, તેમાં એક મજૂરના જે કહી શકાય હાથ આવી જતા તેને આંગળીના ભાગે ઈજા થઈ છે અને હાલ તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આપણી સાથે દેખભાલ કરવાવાળા જે વ્યક્તિ છે એ છે, એમની સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ વિનુભાઈ ફીચડિયા. વિનુભાઈ, શું ઘટના બની હતી? કેટલા વાગ્યા ઘટના બની? એ લગભગ આશરે કલાક જેવા આસપાસ થયો ટાઈમ. એ રેતી ભરેલી લીપ ઉપર લઈ જતા હતા અને ઉપર ઠલાવતા હતા. તો એ અર્થમાં અમને આ લોકો ખ્યાલ પડ્યો છે માણસોને બીજાને કે રેતી પૂરી થઈ ગઈ છે, તે ખાલી કરવાની તૈયારી કરતા હતા. અંદર પોતે હતા અને અધવચ્ચે અમે ઊભી રાખી દીધી તાત્કાલિક. અમને ખ્યાલ પેલો કોઈ અંદર છે. એ અર્થની અંદર લોખંડના સાઈડની અંદર જે લોખંડના દોરડામાં એના હાથ આવી ગયો અને આંગળીમાં એક બે ઈજા થઈ છે આંગળીમાં. આ સાઇટ કોની છે? અત્યારે બાંધકામ સાઇટ ચાલુ છે. આ સાઇટ કોની છે? હા, આ સાઈડ છે વિનુભાઈ પારેખ, મનીષભાઈ પાટડિયાની. ખાસ તો આરએમસી ક્યાંક એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રકારની જે બાંધકામ સાઇટ હોય ત્યાં ક્યાંક સેફટીના સાધનો હોવા જરૂરી છે. અહીંયા કઈ પ્રકારના સેફટીના સાધનો છે? સાધનોમાં એકચ્યુઅલી ખ્યાલ નથી મને ટૂંકમાં આમાં, સમજા. તો સેફટીના સાધનો વગર મજૂર કામ કરે છે? હા, અત્યારે તો રનિંગ પ્રમાણે જે દરરોજ થતું એ પ્રમાણે કામ કરી રહ્યા છે ટૂંકમાં. આરએમસીના કોઈ અધિકારીઓ અહીં આવીને ચકાસણી કરીને ગયા? ના, એવું મારો ખ્યાલ નથી. હું અહીં અમુક ટાઈમે જ આવું છું, અમુક ટાઈમે નથી આવતો, એટલે ખ્યાલ ન હોય પણ મને, સમજા. અત્યારે કઈ પ્રકારની ઈજા થઈ છે? અત્યારે એની આંગળીમાં જે એકાદ આંગળી તૂટી ગઈ છે અને લોહી લોન હતું અને તાત્કાલિક મેં સિવિલમાં પહોંચાડ્યો છે ટૂંકમાં તાત્કાલિક. આ ઈજા ગંભીર થઈ હોત તો શું કહેશો? ના, આવી તકેદારી બીજી વાર ભૂલ ન થાય એની 100% અમે ગેરંટી આપી છે. તકેદારી રાખીશું અમે, ભવિષ્યમાં ન થાય. ચોક્કસથી કહી શકાય કે જે સંચાલકના જે વ્યક્તિ છે તે કહી રહ્યા છે કે બીજી વખત આ પ્રકારની ભૂલ નહીં થાય તેના માટે તકેદારી રાખવામાં આવશે. પણ મોટો સવાલ એ છે કે ક્યાંક આરએમસી દ્વારા ક્યાંક સર્ક્યુલર તો બહાર પાડવામાં આવ્યું છે કે સેફટી સાધનો બાંધકામ સાઇટ ઉપર હોવા જોઈએ, છતાંય આ કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો વગર આ જે મજૂરો છે તે ક્યાંક બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હોય છે. આવા ખાનગી બાંધકામ સાઇટ ઉપર શું આરએમસીના અધિકારીઓ ધ્યાન રાખે છે કે કેમ? એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ જ પ્રકારના જે ઘટનાઓ છે તે વારંવાર ક્યાંક થઈ છે અને છતાંય કોઈ પણ પ્રકારની શીખ કોઈ બિલ્ડર અથવા તો આરએમસી નથી લેતું. એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. તો રાજકોટથી ઘટના સામે આવી રહી છે. બાંધકામ સાઇટ પર દુર્ઘટના ઘટી હોવાની સમાચાર. અત્યારે રાજકોટથી સેફટીના સાધનો વગર જ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું. પેલેસ રોડ પર બાંધકામ સાઇટ ઉપર આ દુર્ઘટના ઘટવા પામી છે, જેની અંદર લિફ્ટ નીચે આવી જતા એક મજૂરને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે. પેલેસ રોડ પર આ બાંધકામ સાઇટ ચાલી રહી છે અને ત્યાં જ આ દુર્ઘટના ઘટવા પામી છે, જેની અંદર સેફટીના સાધનો વગર કામ ચાલુ રહ્યું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. લિફ્ટ નીચે આવી જતા મજૂરને ગંભીર ઈજાઓ થતાની સાથે જ આ મજૂરને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. ભાવનગરમાં સેલર સાપેર ચોક પાસે ઇલિયાસ હારૂન બેલીમની હત્યા થઈ હતી. આ હત્યા થવા પાછળ રૂપિયાની લેવડ દેવડ હોવાની વાત ચર્ચાઈ રહી હતી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કસ્બાના હોદ્દેદાર હોવાથી તેમણે થોડા દિવસ અગાઉ બે લોકો વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું અને જેને લઈ અને આ હત્યા કરવામાં આવી હતી. ત્યારે હત્યા પાછળનું સાચું કારણ પોલીસ તપાસમાં સામે આવશે કે નહીં તે પણ હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. તો ભાવનગરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી રહી છે. રૂપિયાની લેવડ દેવડ બાબતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જે ચોક્કસ ભાવનગર શહેરના સેલારસા પીર ચોકની અંદર ગઈકાલે વાત કરીએ તો મનપા કર્મચારી એટલે કે મહાનગરપાલિકાના જે એસ્ટેટ વિભાગ છે તેની અંદર દબાણ અટકાવ સેલની અંદર કામ કરતો અને મુસ્લિમ સમાજના અંજુમન કસ્બાના ઉપપ્રમુખ તરીકેની જે હોદ્દો ધરાવતો જે વ્યક્તિ છે ઇલિયાસ બેલીમ નામનો, જેને 6 શખ્સોએ મળીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટના ગઈકાલે સાંજના 5 વાગ્યા આસપાસ સેલારસા પીરના ચોકમાં બનવા પામી હતી. જે ઘટના છે તેની જ્યારે બની હતી ત્યારે જે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર કોઈ પૈસાની લેતી દેતી હોય જેની દાજ રાખીને આ ઇલિયાસનું જે છે તે હત્યા કરી નાખવામાં આવ્યું છે. પરંતુ પરિવારજનો દ્વારા જે રીતના
ભાવનગર શહેરના જે નિલંબક પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં ફરિયાદ કરવામાં એવું કહ્યું હતું કે જે મુસ્લિમ સમાજનો જે કહી શકાય કે જે હોદ્દેદાર હોય અને હોદ્દેદાર તરીકે અવારનવાર સમાજની અંદર જે અલગ અલગ માથાકૂટો ઝઘડા થતા હોય છે આંતરિક, તેની અંદર સમાધાન કરાવતા હોય છે. ત્યારે ઇલિયાસના જે મિત્ર છે તેમને કોઈ ફિરોજ અને કહી શકાય કે નાનો નામનો જે વ્યક્તિ છે તેમની સાથે ઝઘડો થયેલ હતો અને આ લોકો સાથે ઝઘડાની અંદર 15 દિવસ પહેલા તેમને સમાધાન કરાયું હતું. જે સમાધાનની દાજ રાખીને 6 શખ્સોએ ઇલિયાસને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરો રચ્યું હતું અને તે સમય તેને લઈને જે ઇલિયાસ છે તે જ્યારે સેલારસા પીર ચોકમાં આવ્યો હતો ત્યારે તેની સાથે સૌપ્રથમ ઝઘડો કર્યો હતો અને આ તમામ શખ્સો છે તેને છરી વડે તેની ઉપર હુમલો કર્યો હતો. હુમલાની જ્યારે થયો ત્યારે આસપાસના જે લોકો છે તે ઇલિયાસને બચાવવા માટે દોડી આવ્યા હતા. એટલા સમયની અંદર આ 6 શખ્સો છે તેને જીવલેણ ઘા ઝીકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને ઇલિયાસ જે છે તેને લોહિયાર હાલતે ભાવનગરની સરકી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ભાવનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો જે રીતના અલગ અલગ 2 કારણ સામે આવ્યા છે. એક કારણની અંદર ઇલિયાસની જે હત્યા થઈ છે તેની પાછળ પૈસાની લેવડ દેવડનું છે તેનું સામે આવ્યું છે. બીજી તરફ જે રીતના પરિવારજનોએ જણાવ્યું છે ત્યારે સમાધાનની કોઈ દાજ રાખીને તેની હત્યા થઈ તેવું જણાવ્યું છે. પોલીસની તપાસ તો શરૂ છે, પરંતુ સત્ય શું છે, કયું કારણ છે, શું પૈસાની લેતી દેતી છે, તો પૈસાની લેતી દેતી કયા પ્રકારની હતી? કારણ કે જે હત્યા કરનારા આરોપી છે તેને અગાઉ જીએસટીના કૌભાંડની અંદર પણ તેના નામ સંડોવાયેલા છે અને અગાઉ પણ તે આરોપી તરીકે પોલીસ સમક્ષ રજૂ થયેલા છે. હવે જોવાનું રહ્યું કે પોલીસની તપાસની અંદર આ જે આરોપી છે તેની પૂછપરછની અંદર સત્ય શું બહાર આવશે, ખરેખર કઈ બાબતે ઇલિયાસ બેલીમની હત્યા થઈ છે તે આવનારા સમયમાં ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવશે. તો ભાવનગરથી આ કિસ્સો, ભાવનગરમાં રૂપિયાની લેવડ દેવડમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ભાવનગરમાં સેલારસા પીર ચોક પાસે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે 6 અજાણ્યા ઈસમો દ્વારા એક યુવક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા નિપજાવવામાં આવી હતી. તો આ સમાચાર અત્યારે ભાવનગરથી ઇલિયાસ હારૂન બેલામી નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યાને અંજામ અપાયો. તો સુરતમાં વધુ એક હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી ચૂકી છે, જેમાં સુરતના અઠવા ગેટ નજીક યુવાનની હત્યા કરવામાં આવી છે. પિન્ટુ નવસારીવાલા નામના યુવકની જાહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. અજાણ્યા શખ્સો યુવકને 6 જેટલા ચપ્પુના ઘા મારી અને ફરાર થઈ ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે. તો સુરતથી પણ હત્યાની સમાચાર સામે આવી રહ્યા છે. યુવકની કરપીણ હત્યા સુરતમાં પણ નિપજાવવામાં આવી રહી છે. ઉમરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જે બિલકુલથી સુરત શહેરમાં ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ક્રાઇમ સિટી સુરત જે છે તે તરફ બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અવારનવાર સુરત શહેરમાં જે ઘાતકી હત્યાઓ છે તે વધી રહી છે. ફરી એક વખત સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે. ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલો જે આ વિસ્તાર છે ત્યાં રાત્રિના સમયે 2 વાગ્યાની આસપાસના અરસામાં જે 4 થી 5 લોકો ઝઘડો કરી રહ્યા હોવાની જે માહિતી છે તે પોલીસ અધિકારીને મળી હતી અને તાત્કાલિક ઘટના સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી. ત્યારે એક વ્યક્તિ જે છે પિન્ટુ નામનો વ્યક્તિ ત્યાં ખૂબ જ બેરહેમીપૂર્વક તેમને તીક્ષ્ણ હત્યાના ઘા મારવામાં આવ્યો હતો અને ઘાયલ અવસ્થામાં પડેલો હતો. જેથી તાત્કાલિક જ પોલીસે 108ની ટીમ બોલાવી અને તેમને હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલે પહોંચે ત્યારે પહેલા જ તેમનું મોત થયું હતું અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલાની વાત કરીએ તો સમગ્ર મામલે પોલીસે રાત્રિના સમય દરમિયાન આસપાસમાં તપાસ કરી હતી. જોકે મૃતક જે છે તે પિન્ટુ નામ હોવાનું સામે આવ્યું હતું અને પિન્ટુ જે છે તે ક્યાંક ને ક્યાંક તે જ વિસ્તારમાં રહેતો હતો અને આ વિસ્તારમાં પિન્ટુ રહેતો હતો અને તેમને જ લઈને પૈસાની લેતી દેતી થઈ હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે અને તેના જ કારણે આ ખૂની ખેલ ખેલાયા હોવાની વાત સામે આવી રહી છે.
કારણ કે જે પ્રકારે આ પિન્ટુ છે તેમને 5 જેટલા ચપ્પુના ઘા જે છે તે શરીરમાં આગળ અને પાછળના ભાગે મારવામાં આવ્યા હતા અને આ તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવતા જ તેમને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી ને તેના કારણે તેનું મોત થયું હતું. જો કે આ સમગ્ર મામલે વાત કરીએ તો પિન્ટુ નવસારીવાલા જે છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમની અને સામે જે વ્યક્તિઓ હતા તેમને પૈસાની લેતી હતી તેમાં તેમનું હત્યા થઈ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. જે પ્રકારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર વાત તો પૈસા લેતી દેતીમાં રાત્રિના સમયે થયેલો ઝઘડો જે છે તે હત્યામાં પરિણમ્યો હતો અને જે પ્રકારે આ હત્યા કરનારા છે તે હત્યા કરી અને તેથી ફરાર થઈ ગયા હતા. ખૂબ જ ગંભીર ઈજા પહોંચતાની સાથે પોલીસ જે છે તે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી અને પોલીસે ત્યાં તાત્કાલિક જ જગ્યા પર પહોંચ્યા હતા. જોકે આ યુવાન જે છે તે મોતને ભેટ્યો છે. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. તપાસ બાદ જ માલુમ પડશે કે શું કારણ હતું હત્યાનું અને હત્યારા કોણ હતા. સમગ્ર ઘટનાની સુરત શહેરમાં પડઘા પડી રહ્યા છે કારણ કે જે પ્રકારે સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે અને તેના જ કારણે લોકો જે છે તે ભય હેઠળ જીવતા થયા છે. ખાસ કરીને સુરત પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે અને તેને જ લઈને પોલીસે કડક પેટ્રોલિંગ કરવાની માંગ પણ લોકોમાં ઉઠી રહી છે. જોકે આ પ્રકારની ઘટનાઓ જે છે થઈ રહી છે ત્યારે રાત્રિના સમયે પોલીસ કડકથી પેટ્રોલિંગનું પાલન કરે અને કડક પેટ્રોલિંગ કરી અને અસામાજિક તત્વો જે છે વધી રહ્યા છે તે અસામાજિક તત્વોને ડામવા માટે થઈને પ્રયાસો કરે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે. હાલ આ હત્યાને મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ તરફ સુરતથી પણ હત્યાની ઘટના સામે આવી રહી છે. સુરતના અઠવા ગેટ નજીક યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે. સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે ત્યારે સુરતના અઠવા ગેટ નજીક એક યુવકની હત્યા કરવામાં આવી છે. ચપ્પુના ઘા ઝીકી અને હત્યા નિપજાવવામાં આવી છે. જૂનાગઢની જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં જ્યાં વિદ્યાર્થીઓ તબીબ બનવા માટે આવે છે ત્યાં જ દર્દી બની રહ્યા હોવાની ઘટના સર્જાય છે. છેલ્લા ઘણા સમયથી મેડિકલ કોલેજના રેસિડેન્શિયલ વિસ્તારમાં ગંદકીના ગંજ જામતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઊભું થઈ ચૂક્યું છે અને જેમાં સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીનને પણ અનેક ફરિયાદો મળી હોવાથી કબૂલાત પણ કરાય છે અને સફાઈ અને ગંદકીને દૂર કરવા માટે કામગીરી શરૂ કરવામાં હવે આવી ચૂકી છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી. અમાર સમાચાર મળી રહ્યા છે કે જીમર્સ મેડિકલ કોલેજ છે ત્યાંના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શું છે માહિતી? જી ચોક્કસ કે જે રીતે જૂનાગઢની મેડિકલ કોલેજમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ છે તે તબીબ બનવા આવ્યા છે અને અહીંયા જે રીતે તે ટ્રેનિંગ લઈ રહ્યા છે, પરંતુ જે લોકો અહીં તબીબ બનવા આવ્યા છે તે જ દર્દી બનીને જાય છે તેવો ઘાટ સર્જાયો છે. જે રીતે આ મેડિકલ કોલેજનું જે રેસિડેન્શિયલ વિસ્તાર છે, એરિયા છે અને ત્યાં જ ગંદકીના ગંજ છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે. અનેક વાર રજૂઆત કરવા છતાં અહીંથી ગંદકીના ગંજ છે તે દૂર નથી થઈ રહ્યા, જેને લઈને જે વિદ્યાર્થીઓ છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ક્યાંક અહીં જીવજંતુના લીધે પણ લોકો છે તે માંદગીનો ખાટલામાં પડી જાય છે. જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઘણી મુશ્કેલીઓ પડે છે, પરંતુ અનેકવાર રજૂઆત કરવા છતાં આ જે ગંદકી છે અહીંથી દૂર નથી થતી. આ એક વિસ્તાર નથી, પરંતુ જેટલી પણ જે બિલ્ડિંગો આવેલી છે તેના ફરતે જ ગંદકીના ગંજ જામ્યા છે અને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આજે મેડિકલ કોલેજના જે ડીન છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે ફરિયાદો છે તેમને મળી છે ને જેને લઈને તેમના દ્વારા આ તમામ જે સફાઈ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ટૂંક જ સમયમાં આ સફાઈ છે તે પૂર્ણ થશે, પરંતુ ખરેખર સફાઈ કરવામાં આવશે કે નહીં તે એક મહત્વનો સવાલ છે. અને જે વિદ્યાર્થીઓ અહીં તબીબ બનવા આવે છે તે જ દર્દીઓ બની રહ્યા છે, તો ક્યાંક અનેક જે વિદ્યાર્થીઓ છે તે પણ બીમાર પડ્યા હોય આ જે ગંદકીના લીધે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા રહ્યા છે તેવું પણ માહિતી મળી રહી છે. ત્યારે સફાઈ કરાવી અતિ જરૂરી બની છે. જી અમાર વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. તબીબ જ દર્દી બની રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ. ગંદકી જામતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે. આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. મેડિકલ કોલેજના ડીનને અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે જઈ અને નિર્ણય કરવામાં આવ્યો છે કે આ તમામ પ્રકારની ગંદકી છે તેને તાત્કાલિક જ દૂર કરવામાં આવશે, તાત્કાલિક જ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ પરિણામ શું આવે છે તે પણ હવે જોવું રહેશે. ત્યારે જૂનાગઢની કોલેજ રેસિડેન્શિયલમાં જ ગંદકી જામી હોય તેવી ઘટનાનું નિર્માણ થઈ ચૂક્યું છે. જૂનાગઢથી આ સમાચાર
મેડિકલ કોલેજના રેસિડેન્શિયલ વિસ્તારમાં જ આ ગંદકીના ઢગ જામી ચૂક્યા છે, જેની રજૂઆત વારંવાર ડીનને કરવામાં આવી છે અને ત્યારબાદ આ ઘટનાની જાણ કરાતાની સાથે જ તેઓ જાગ્યા છે અને તેમના દ્વારા એવું કહેવાય રહ્યું છે કે તાત્કાલિક જ સફાઈ કરવામાં આવશે। આ ગંદકીના જે જંગ જામી ચૂક્યા છે તે ઢગલાઓને દૂર કરવામાં આવશે। મેડિકલ કોલેજના ડીનને ફરિયાદ બાદ આ મુદ્દા પર નોંધનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે ગંદકી દૂર કરવા માટે તાત્કાલિક સફાઈ કરવામાં આવશે તેવું નિવેદન પણ અત્યારે તેમના દ્વારા આપવામાં આવ્યું છે। જૂનાગઢની કોલેજ રેસિડેન્શિયલમાં જ ગંદકી જામી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ભણવા આવતા જે વિદ્યાર્થીઓ છે તેમના સ્વાસ્થ્ય સાથે ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવું સાફ વર્તા રહ્યું છે, કારણ કે ગંદકીના કારણે તેઓના આરોગ્ય પર ભારે અસર પડી રહી છે, તેઓ બીમારીનો ભોગ બની રહ્યા છે। જૂનાગઢમાં મેડિકલ કોલેજના ડીનને ફરિયાદ મળતાની સાથે જ તેમના દ્વારા કાર્યવાહી કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં એક કોલેજની રેસિડેન્શિયલમાં જ ગંદકી જામી ચૂકી છે, ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। પાણીની પણ ગંદકી અહીં ઊભી થઈ ચૂકી છે, જેને લઈ અને ડીનને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે અને આ રજૂઆતો બાદ તેઓના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે તાત્કાલિક જ આ ગંદકી છે તેને દૂર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેના પર બ્રેક લાગશે। તો સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ। કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।